थैंक यू धन्यवाद जय आरसीएम जय आरसीएम जय आरसीएम वाह भाई वाह आवाज गजब से કમ્પ્લેટ કરી દો એટલે હું માનું છું ખાવાનો ટાઈમ છે સુવાનો ટાઈમ છે વાસણ માંજવાનો ટાઈમ છે તને નડતું હોય બરાબર તો વિડિયો ચાલુ કરી દો તો લાગે કે તમે કઈ છો સર વિડિયા બધાના ચાલુ થતા નથી અરે હોય કઈ યાર બધાને મારે ફોન આવ્યા બે ત્રણ જણા સેટિંગ માં જઈ અને સંજયભાઈ યસ વિડિયો ચાલુ કરવા માટેનું સેટિંગ આવે સેટિંગ માં જઈ અને બધાના વિડિયો છે ને ઓપન થાય એવું પરમિશન મૂકી દો વિડિયો ચાલુ થતા નથી વિડિયો નો ઓપ્શન આવે છે ચાલુ થતા બધાના ઓપ્શન આવે વિડિયો નું ઓપ્શન ક્યાં આવે છે હાજર સાહેબ આવું છે હાજર હવે ટ્રાય કરો તો થાય છે હવે ચાલુ કરો કોઈને જેને ટ્રાય કરતા હોય ચાલો ટ્રાય મારો ચાલુ કરો વિડિયા ચાલો જેટલાના વિડિયો ચાલુ થતા હેન્ડ રાઇઝ કરો જી રાજા લોકોના વિડિયા બનશે પછી ચાલો જી હવે હું અહીંથી જરાક એક ટ્રાય કરું છું જેટલાના ઓપ્શન આવે એ જરાક જોતા જજો ચાલો અલ્પાબેન તમારો વિડિયો ખોલવાનો ઓપ્શન હાઇડ નોન વિડિયો પાર્ટિસિપન્ટ સંજયભાઈ હું જે હેન્ડ રાઇઝ કરું ને એમાં મને જરાક ઓલું કરી દો તો હોસ્ટ બનાવી દો પોસ્ટ નહીં હોસ્ટ બનાવો ઓકે સર લખો તો પૂરા થઈ ગયા મારે હું ક્યારે જોઈટ ખાવ નો સાહેબ હોસ્ટ થઈ ગયો હો તો કઈ ના થઈ ગયા કે હોસ્ટ આમાં નતો કરવાનો કાંઈ વાંધો ચાલો હજી એક હું ટ્રાય કરી લો બીજી મને હેન્ડ રાઇઝ કરું ને એમાં કરવાનો તો પણ કાંઈ નહીં એવું બીજી ટ્રાય કરી લો ચાલો ચાલો જરાક હું સેટિંગમાં જઈને જોઈ લઉં એટલા માટે હું થોડાક લોકોને નથી થતા બાકી બધાને થઈ ગયા હવે ખુલ્લો જોવો જી કેટલા લોકોને ખુલ્લો હવે પ્રજ્ઞાબેન વેકરિયા જરાક ખોલો છે વિડિયો હા મીટિંગ ચાલુ કરી દેશો પણ ઘડીક વિડિયો જરાક જોવો જી ખુલે છે કે નહીં 2 મિનિટ ખમી જાવ તો ચેલેન્જ કઈ છે ચાલો હવે એક વાર જોવો જી કેટલાનો કિલો થતો ચાલો કઈ વાંધો નહીં ચાલો રેવા દો તો હવે લગભગ તો એન્ડ્રોઇડ સેમ ના ખુલી ગયા લાગે છે ખુલવા મીંડા ખુલવા મને આવે
ચાલો Oh. અવાજ નથી આવતો સર તમારો. જે કહેવાય ને તમારે મારું બાઇક બનશે કહેવાય ને. ચાલો થેન્ક યુ ધન્યવાદ. લોકો થઈ ગયા છે એટલે સંજયભાઈ માટે ચેલેન્જ વધવી જોઈએ કે હવે બીજી 500 ની લિંક લઈએ. બરાબર, આવી તૈયારી કરો એટલે 500 ની લિંક સંજયભાઈ લઈ લઈએ. બરાબર છે. અને જેટલા લોકો જમે છે એને તો ના ન પડે, પણ પૂછતા છે એને થોડું કહી શકાય કે ઉભા થઈ જાવ. હા, અને આમ અફલાતૂન આમ શરબત પહેરીને આમ તૈયાર થઈ જાવ આમાં. કારણ કે આપણે હે ને ભાઈ વાડીએ હીરા ગણતા નથી, આપણે એક બિઝનેસમેનની મીટિંગમાં છીએ. ડાયરી પેન લઈને તૈયાર થઈ જાવ. બરાબર ને? ચાલો ઓકે, થેન્ક યુ ધન્યવાદ. નામ હરેશ ઠુમાર, સુરતથી છું. 33 વર્ષ સુરતમાં થયા, 14 વર્ષ હીરા ઘઈસા, 18 વર્ષ આરસીની સફર. અને આરસીની સફર કરતા કરતા જે શીખવા મળ્યું, હા આપણે સાંભળી તો શકાય. વિડીયો તો લગભગ બધાનો ચાલુ થઈ ગયો છે ને સાંભળવાનું છે. વિડીયો ચાલુ રાખવાથી મને તમારો ભાવ દેખાય અને એની ઉપર મને ખબર પડે કે મારે શું વાત કરવી. દિનેશભાઈ દાંત કાઢે ને, હા રમેશભાઈ વાઘેલામાં સારું સારું ખાતા હોય ને આંગળા છાંટતા હોય ને આપણે લાગે કે ખાતા સારું એમ. એટલે મને ખબર પડે કે એમ તમે કઈક ફોર્મમાં છો. અને કોઈ રોટલી બનાવતો હોય આપણે ખબર પડે કે રોટલી ફૂલીને દડા જેવી થાય છે. ચાલો ઓકે, થેન્ક યુ ધન્યવાદ. હા, હજી 2-4 જણાના વિડીયો બંધ છે એવું કહેવા માંગે છે. બંધ છે એ પ્રોબ્લેમ છે, કઈ ને કઈ સેટિંગમાં છે. ચાલો બાકી તો સાંભળો જેટલાના વિડીયો નથી ભૂલતા. ઓકે, થેન્ક યુ ધન્યવાદ. આજનો ફરીથી તમારી સામે આવવાનો મોકો આપ્યો અને આજનો મારો વિષય છે એ છે સફળતા મેળવવી, સક્સેસ થવું. અને સક્સેસનો મતલબ ખાલી પૈસા નહીં. સક્સેસનો મતલબ ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ, લોકોને દિશા આપી શકાય, લોકોને માર્ગદર્શન આપી શકાય. કોઈને તમારી પાસે કલાક 2 કલાક બેસવાનું મન થાય, તમને સાંભળવાનું મન થાય, તમને જોઈને સામેના વ્યક્તિને ઉર્જા આવી જાય. આ એક સફળતા લેવાની છે. બરાબર? અને એના માટે આજ તમારી વચ્ચે આવ્યો છું. એટલે આજની મીટિંગ હશે એ સફળતાના મુખ્ય સિદ્ધાંતો પર કામ કરવાનું છે. બરાબર? એટલે અહીંયા તમારી સામે આજે અલગ અલગ ટીમ છે, એટલે ક્યાં એક્ઝામ્પલ થી શરૂઆત કરવી અઘરું લાગે. હીરા ઘસતા હોય તો હીરા ઉપરથી એક્ઝામ્પલ આપો, ખેતી કરતા હોય તો ખેતી પરથી એક્ઝામ્પલ આપો. આમાં તો કોઈ વાસણ ઘસે છે, કોઈ રોટલી કરે છે, કોઈ ખાય છે. બરાબર? હા, તમે એક નથી ખાતા, રમેશભાઈ 4-5 જણા ખાય છે. તો આરસીએમ માં આપણે જોઈન્ટ થયા છીએ અને બપોર વસારે 1 વાગે લગભગ તમારી રોજની મીટિંગ હોય, એટલે કે સુવાનો સમય હોય. હિન્દીમાં કહીએ તો સોને કા સમય છે.
बस फर्क इस बात का है कि सोने में निकालना चाहते हो या सोने बनाने में निकालना चाहते हो. શું કરવું જોઈએ? સુવામાં કાઢવું જોઈએ કે સોનું બનાવવું જોઈએ? આ એ સમય છે. અને RCM માં આપણે જોઈન્ટ થઈ ગયા છીએ. બપોરે રોજ 1 વાગે પ્રોગ્રામમાં આવીએ છીએ. તો પહેલું નક્કી એ કરો કે હું RCM શું કામ કરું છું. ડાયરીમાં એ લખવાનું છે. ઘણા બધા લોકો RCM માં ટાઈમ પાસ કરે છે, મજાક કરે છે. થાય તો ભલે, ન થાય તો ભલે, આ રીતનું RCM કરે છે. બરાબર છે? આ રીતે નહીં કરવાનું. કોઈ મજાક કરી જાય ને આપણું, એ રીતે RCM નહીં કરવાનું. દુનિયા મજાક કરશે, આ ડાયરીમાં લખજો, દુનિયા મજાક કરશે, પણ જો તમે સફળ બનીને નહીં રહ્યો અથવા સફળતા નહીં મળે તો કાયમને માટે મજાક બની જાઓ. શું થશો ભાઈ? સફળ ન થયા તો કાયમને માટે મજાક. તમારું એક્ઝામ્પલ આપશે, તમારા ઉદાહરણો આપશે, તમારું નામ લઈને કે ઈ અમારા ભાઈ એક હતા ને ભાઈ RCM સોઈટા હતા અને દેખાતા નથી ક્યાંય. મજાક બની જા. સફળ ન થયા, અને સફળ થયા તો તમારી નિષ્ફળતાના પણ લોકો ઉદાહરણ આપશે. સફળતામાં તાકાત કેટલી ખબર, નિષ્ફળતાના પણ ઉદાહરણો આપે. સાહેબ તમને શું લાગે સફળ કેમ થયા ખબર? એને કેટલી વખત નિષ્ફળતાના સામનો કર્યો તઈ સફળ થયા. એને કેવી મહેનત કરી ત્યારે સફળ થયા. એટલે કે જો તમે સફળ ન થયા તો કાયમને માટે મજાક બનીને રહી જશો, અને જો સફળ થઈ ગયા તો દુનિયા તમારી નિષ્ફળતાના પણ એક્ઝામ્પલ અને ઉદાહરણો આપશે, અને એમાંથી લોકો પ્રેરણા લેશે. શું લેશે ભાઈ? તો પેલું ડાયરીમાં એ લખવાનું છે કે હું RCM જે કરું છું એ રોયલ્ટી ઇન્કમ માટે કરું છું, પેસિવ ઇન્કમ માટે. લખજો ડાયરીમાં. તો આપણે તો શું કામ લખાવતા આવી ગયા રમેશભાઈ, પાના ભરાવતા આવીએ ખોટા ખોટા. હું ભણતો જ નહીં, મને એવું લાગતું. સાહેબ કે કલમ ઘડીએ 10 વાર લખતો આવી ગયા ને બાટલો ફાટે પણ મારો. 1 વાર લખાવે 10 વાર લખાવે, શું ફરક પડવાનો? પારખણી 5 વાર લખી આપજો. પછી મને હવે ખબર પડી કે લખવાથી શું થયું ખબર? જ્યારે 3 વસ્તુનો સમન્વય થાય, તમે લખો ને ત્યારે, પેલું દિમાગ, બીજું દિલ, ત્રીજી આંખ, નજર. આ ત્રણેયનો એક સાથે સમન્વય થાય ને ત્યારે યાદ શક્તિ પાવરફુલ. એટલે અહીં લખવાનું છે, જે લેખા નહીં ને એનાથી કઈ ન છે. એટલે કે છે જે નોટ બનાતે હૈ વહી નોટ કમાતે હૈ. તો પહેલું છે રોયલ્ટી ઇન્કમ, પેસિવ ઇન્કમ. બીજું છે ટાઈમ ફ્રીડમ, યાની કે પૈસા એટલા કમાણા પછી ફરવા જવાનો ટાઈમ હોવો જોઈએ, એ પૈસા વાપરવાનો ટાઈમ હોવો જોઈએ. શું હોવો જોઈએ ભાઈ? હું ફરી વાર કહું રમેશભાઈ, ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ. પેલું રોયલ્ટી, બીજું ટાઈમ ફ્રીડમ, બીજું મની ફ્રીડમ. યાની કે પૈસા વાપરવાનો સમય હોવો જોઈએ આપણી પાસે. લોકો પૈસા ન કમાય, વાપરવાનો ટાઈમ નથી. બોલો ને. અને કઈક તો હું તો કહું રિયલમાં RCM હશે ને એવું પ્લેટફોર્મ મળ્યું છે. તમને એક એક્ઝામ્પલ આપું, મારે નામ લેવું તો અહીંથી અઘરું પડે. મારા એક સંબંધી છે, એ બંને વ્યક્તિ ગવર્મેન્ટ નોકરી કરે અને બંનેનો પગાર લગભગ 1 લાખ ઉપર. કેટલો? આમ તો હવે બે નિવૃત્ત થઈ ગયા, એક તો હાવ નિવૃત્ત થઈ ગયા. 1 લાખ ઉપર એની ઇન્કમ, અને છતાં પણ એટલી લોભ કરે, એટલી કચાશ કરે, એટલી મહેનત કરે કે નોકરીથી આવીને પાછા વાડી આવી જાય. ક્યાં આવી જાય? સતત વાડીએ મહેનત કર્યા કરે, સતત વાડીએ. અઢળક પૈસા બનાવ્યા, અઢળક. મારી નજરમાં એની પાસે કેટલી પ્રોપર્ટીઓ છે. એ ઉપરાંત જોગાનું જોગ એમનો દીકરો ને દીકરી નોકરી ચડ્યા, એને ગવર્મેન્ટ નોકરી. અને એનાથી પાછું વિશેષ કે એના છોકરાને લગ્ન છે ને હોવા ને એ ગવર્મેન્ટ નોકરી કરે. યાને કે ગવર્મેન્ટ નો રાફડો ફાટ્યો ઘરમાં. શું ફાટ્યો? હા, વિડીયો ચાલુ ન થાય કઈ નહીં, આપણે ખાલી હાઈબ્રા કરો એટલે હું પાછો બીજા પાઠ હડી જાય. બરાબર. અને જ્યારે
આગળ જતા 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 એમાંથી એક વ્યક્તિ આ દુનિયા છોડી દીધી. એટલે પૈસા એના વહુના હાથમાં ગયા, તિજોરીની ચાવી કોના હાથમાં ગઈ? અને એને જયારે તિજોરી ખોલી અને એના વહુના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ઓહો હે કેટલા રૂપિયા મુકતા ગયા. શું શબ્દ નીકળ્યો એનો? કેટલા, મતલબ કે એને રૂપિયા તો અઢળક જોયા હતા, પણ આ તો એટલા રૂપિયા મુકતા ગયા કે એના મોઢામાં શબ્દ નીકળી ગયો, ઓહો એટલા રૂપિયા મુકતા ગયા ને અઢળક રૂપિયા મુકતા ગયા. મને ખબર છે. હવે બેનું એવું પાછું કે વહી ગયા પછી એના છોકરાએ મકાન બનાવવાનું ચાલુ કર્યું, બંગલો બનાવ્યો હાલી એક જ છોકરો. અને જયારે એ બંગલો બન્યો એટલે હું બરોબર ત્યાંથી નીકળ્યો એટલે મેં ચાલ મળતો જાઉં. અહીંયા મળવા ગયો એને મને કે હાલો કાકા જાય બંગલે. હાલો જાય બેટા આટો મારી આવી. હું આવ્યો એનો આખું પરિવાર આવ્યું. અને જયારે રાઉન્ડ માર્યા બાથરૂમમાં રાઉન્ડ માર્યો ને એટલે મને કે કાકા નળ છે નળ 6500 રૂપિયાનો નળ છે. કેટલાનો? તો એના પરિવારમાં એક વ્યક્તિ જે જીવતા હતા જેને પૈસા ભેગા કર્યા હતા એને હું કીધું ખબર, ખીજાઈ ગયા, ગરમ થઈ ગયા. હું કેવું હરેશ આને ગયા, અમે આ કેમ પૈસા ભેગા કર્યા ખબર છે? એને આ 6500 રૂપિયાનો નળમાં પૈસા નાખી દીધા. બોલો એને ક્યાં નાખી દીધા? 6500 રૂપિયાનો નળ લઈ લીધો એને. અને આને થોડી ખબર પડે પૈસા કેમ કમાણા છે? તો મારો પ્રશ્ન છે, પૈસા કમાઈ છે શું કામ? આપણે નો વાપરી શકીએ, આપણે ફરી નો શકીએ, અને છોકરાએ હારો નળ નાખે નાખવા ન દે, તો પૈસા હું કામ ભેગા કરીએ? પૈસા હું કામ કમાઈશ? હેલો. અને આમાં મજા હું ખબર, વાપરી નાખવાની 4-5 લાખ રૂપિયા તો આવતા મહિને પાછા આવી છે. આ એટલે આરસીએમ કરી ભાઈ, સમજ્યા? આ મહિને 5 લાખ વાપરી નાખો, આવતા મહિને પાછા આવશે. રોયલ્ટી ઇન્કમ, પેસિવ ઇન્કમ. દાળ રોટીના જુગાર માટે આરસીએમ નથી, પેટ ભરવા માટે આરસીએમ નથી, 15,000, 20,000, 25,000 કમાવા માટે આરસીએમ નથી. એના માટે ટાઈમ પાસ નહીં કરો. આરસીએમ કરો ને રોયલ્ટી ઇન્કમ માટે, પેસિવ ઇન્કમ માટે કરો, ટાઈમ ફ્રીડમ માટે કરો, મની ફ્રીડમ માટે કરો, પરિવારના સપનાઓ પૂરા કરવા માટે કરો. એ 500 નો નળ નાખે ને તો કહેવાય 10,000 નો નાખ દે ભાઈ, મુંજામાં થયું. આવતા મહિને પાછા 10 લાખ આવવાના છે. અને વિચારો ખરા, હું તમને અત્યારે એ વિચારું, મારી અત્યારે આ એવરેજ ઇન્કમ લાસ્ટ 10 મહિનાથી રમેશભાઈ 2.5 થી 3 લાખ રૂપિયા આવે છે. કેટલી? છેલ્લા 10 મહિનાથી. હવે મને એ વિચારો, આજે મારી આમે 100 બેઠા છે ને, 100 ને તમને 2.5 લાખે પુગાડ દઉં, તેથી મારા કેટલા આવતા છે? ખાલી કલ્પના કરો, એમેઝિંગ કરો. એટલે મને કોઈ એમ કે રાઈટ 10 વાગે મીટિંગ લેવા આવવાનું, હાલો આવ્યો 12 વાગે આવું લેવા. મને અટાણે મારી પાસે ટાઈમ છે કામ કરવાનો ભાઈ. પછી ઈ રૂપિયા આવતા છે ને તો ઈ મજા આવે. ટાઈમ ફ્રીડમ હોય, મની ફ્રીડમ હોય. અત્યારે કોર ટીમ છે ને 1 મહિના થયા વિદેશમાં ફરવા ગઈ, આખી કોર ટીમ 2-4 જણા વાત કરી. મારા મિસિસ કે મને કે બધા વિદેશ ગયા, મેં આપણે વાર નથી, હમણાં આપણે જ ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ, સપનાઓ પૂરા કરવા છે, રોયલ્ટી ઇન્કમ લેવી છે, પેસિવ ઇન્કમ લેવી છે. અને મારે તમને એક સવાલ છે, મને જવાબ આપો કે તમારી નજરમાં એવી કોઈ નોકરી ખરી કે જ્યાં 20, 22 યા 25 વર્ષ ભણ્યા પછી 3-4 લાખ રૂપિયા પગાર હોય અને દુનિયા છોડીને વહી જાય ને તો એ ઇન્કમ ચાલુ રહી, આવી કોઈ તમારી નજરમાં નોકરી ખરી? નથી હોય તો કેજો, આપણે એની ઉપર મથીએ. નથી. વિચારો, એક બાળક, એક વિદ્યાર્થી 22-25 વર્ષ ભણે, એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરે, અઢળક મહેનત કરે વિદ્યાર્થી. એ વિદ્યાર્થી નહીં, એના મા બાપે મહેનત કરે, એના પોતાના બધા સપના મારી નાખે ને તો 20-22 વર્ષ ભણે ભાઈ. સાચું છે? 12માં હોય તો શું છે ખબર? આ વખતે કાંઈ નહીં હોય કે 12માં છે મારો છોકરો, કોઈ દે ક્યાંય ન જાય. બોલો, કેટલું બલિદાન દીધા પછી પણ એવી કોઈ નોકરી નથી જ્યાં રોયલ્ટી ઇન્કમ મળે. અને આરસીએમ ની અંદર રોયલ્ટી ઇન્કમ મળે. જોઈ શી કોને ખબર? 7-8-10 ભણેલા ને હશે કદાચ 2-4-5 ડિગ્રી. આમાં કેટલું ભણ્યા? 4-5-6-7-8
ઉપરનું બટન હરખું દેતા નથી આવડતું, સંપલ કરીને દોડ્યા જતા હોય, દાઢી કરવી હોય તો કેમ કરવી ખબર નથી પડતી, રોયલ્ટી ઇન્કમ જોઈશ બોલો, એટલે એમને મળી જાય. એની પાછળ કઈક મહેનત જોઈએ ભાઈ, મહેનત કરવાની એની પાછળ કોઈ બલિદાન આપવાનું છે, કઈક વાવવાનું છે સાહેબ, કઈક ભોગ આપવાનો છે થોડો. તો આજે મારે તમને જે બતાવવું છે ને સાહેબ, જોઈ છે રોયલ્ટી ઇન્કમ આવી. હા, ટેન્શન નહીં લેવાનું, તમે ભલે 2-3 ભીણા હોય આવશે. રમેશભાઈ સોલંકી અંગૂઠા સાહેબ છે આજ લે છે, બાલુભાઈ સાંગાણી કોતર વરે લે છે, મુકેશભાઈ માથું ગયા ગામ આખું ગાંડું ગયા તો એ લે છે. આવશે જ, પણ એની વારે કઈક કરવું પડશે, કરવું પડે ને. હમણાં સંજય ગોવિંદકાનો પ્રોગ્રામ હતો, એને કીધું બેનો રોટલી બનાવી હોય તો હું જોઈ ભાઈ રોટલી બનાવવા માટે. અલ્પાબેન હમણાં રોટલી બનાવતા હું જોઈ, લોટ જોઈ, પાણી જોઈ, પછી બે આપી તો થઈ જાય. કાથરોટ જોઈ, કાથરોટ તપેલી કાથરોટ જે કઈ રાખતા હોય, પછી થઈ જાય. ચાલો પ્રાઇમસ આપી દઉં, ગેસ આપી દઉં, વેરણું આપી દઉં, પાટલી આપી દઉં, તોય ન થાય. વણવા વાળા કોઈ બેન આપી દઉં, પણ બાકસ નો હોય તો, માચીસ નો હોય તો ભાઈ ન થાય. ભલે બધું ભેગું કરી લીધું હોય ભાઈ. અહીંયા સેમ એ છે, રોયલ્ટી ઇન્કમ જોઈ છે તો લખો. તમારે રોયલ્ટી ઇન્કમ જોઈએ તો આરસીએમ 5 વર્ષ કરવાનું છે, અને 5 વર્ષ ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને આપવાની છે. હું આપવાનું ભાઈ લખજો ડાયરીમાં. વનિતા બેન, ખાલી વનિતા નહીં ભાજી, ડાયરી રાખજો પાસે. ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને, બાકીનું બધું કામ કાલ. આરસીએમ નું કામ છે એ પેલા થાય. જે દિવસે ફર્સ્ટ પ્રાયોરિટી તમે આરસીએમ ને આપશો, બાકીનું બધું કામ કાલ કરવાનું. 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? બધું ભૂલી જાઓ, વ્યવહાર ભૂલી જાઓ, તહેવાર ભૂલી જાઓ, વેપારને પકડો. હું ભૂલી જાઉં? તહેવાર ભૂલી જાઓ, વ્યવહાર ભૂલી જાઓ, ખાવાનું ભૂલી જાઓ, નાવાનું ભૂલી જાઓ, સુવાનું ભૂલી જાઓ, કદાચ 5 વર્ષ ઘર ભૂલી જાઓ. રમેશભાઈ, હા તે વિદેશ ગયા, ઘર ભૂલી ગયા તો વિદેશ ગયા ભાઈ. ઘર ભૂલવાનો મતલબ એ નથી કઈ ઘરે જ બાવ આપી જવાનું. 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને. બાકીનું બધું કામ કાલ થાય, પછી થાય. આરસીએમ ની મીટિંગ છે તો પહેલા, ભીલવાડા જવું છે તો પહેલા, પ્લાન દેવા જાવ પહેલા, કોઈનો ફોન આવ્યો તો પહેલા, પ્રોડક્ટ લેવા જાવ તો પહેલા. ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ના. વ્યવહાર તહેવાર ભૂલી જાવ 5 વર્ષ માટે. 5 વર્ષ તહેવાર ભૂલવાના ભાઈ. એક બેન નો ફોન આવ્યો, ગયા વખતે આપણે એકેડેમી હતી ને એ જન્માષ્ટમી પર રાખી હતી, એમાં કચ્છ વાળા ખાસ કહી ગયો અમારો જન્માષ્ટમી બહુ ઉજવાઈ ગયા. એ કે તારીખ ફેરવો, તારીખ. મેં કેમ? એ કે જન્માષ્ટમી છે. મેં તો મન કે વરે એકવાર જન્માષ્ટમી આવે તમે તે દી પાછી એકેડેમી ગોઠવી. એટલે મેં બેન ને કીધું, બેન તમે કેટલા વર્ષ થયા જન્માષ્ટમી ઉજવો છો? મને કે મારા 37 વર્ષ થયા. કેટલા રમેશભાઈ? એ કે 7 વર્ષની હતી ત્યાં સુધી મને ખબર નહોતી જન્માષ્ટમી કોને કહેવાય. 7 વર્ષથી મને ખબર પડી, 7 વર્ષની થઈ ત્યારથી, અને 30 વર્ષ થયા ઉજવું છું. કેટલા વર્ષથી? મેં જો 30 વર્ષ થયા તમે જન્માષ્ટમી ઉજવો છો, તમે કરી શું લીધું 30 વર્ષમાં? હાલો, શું કરી લીધું ભાઈ? 30 વર્ષથી જન્માષ્ટમી ઉજવી કરી શું લીધું? એટલે 5 વર્ષ તમે ભૂલી જાઓ જન્માષ્ટમી, અને પછી 5 વર્ષ પછી જિંદગીમાં એ સફળતા હોય ને રોજ ઘરમાં જન્માષ્ટમી જેવો ઉત્સવ થાય. આટલી દિવાળી કાઢી નાખી, શું કરી લીધું દિવાળી? પૈસા ગોતતા હોય ઘણે દિવાળી કે ઘટે છે કે આપણે થોડાક દઈ દઈએ. વિચારો યાર, 5 વર્ષ તહેવાર ભૂલી જાઓ ભાઈ. 5 વર્ષ કોઈ ફરક નહીં પડે સાહેબ. પછીનો હર દિવસ તહેવાર બનશે તમારો. આ વખતે એક જન્માષ્ટમી ઉપર
સોરી રક્ષાબંધનના દિવસે એક પ્રોગ્રામ રાખ્યો. મને એક બેન કે હરેશભાઈ રક્ષાબંધનના દિવસે કેમ રાખ્યો? મેં કીધું કેમ, શું થયું? એ કે મારે મારા ભાઈને રાખડી બાંધવા જવાનું છે. મેં જો આટલા વર્ષથી રાખડી બાંધો તો 500 રૂપિયા આપ્યા, આ વખતે 5000 આપશે? અથવા તમે રાખડી બંધાવો છો, એટલા ભાઈ બેઠા છે, એટલા અટા સુધી 500 આપતા, આ વખતે આપજો 5000 લ્યો બેનને. તો જીવ નહીં હાલે ભાઈ. આટલા વર્ષથી આટલા તહેવારો કાઢી નાખ્યા સાહેબ, જિંદગીમાં સફળતા નથી મળી. કદાચ 5 વર્ષ તહેવારને ભૂલી જાય અને એ સફળતા આવે અને બેનની ઘરે જઈને 5000 ને બદલે 10000 દેવાનું મન થાય, આને કહેવાય સફળતા. 5 વર્ષ ભૂલી જાવ ને ભાઈ, વ્યવહાર ભૂલી જાવ 5 વર્ષ. 5 વર્ષ વ્યવહાર ભાવ, હું સંબંધ તોડવાની વાત નથી કરતો. વ્યવહાર ભૂલવાનો મતલબ એ છે કે તમારે કોઈના પ્રસંગમાં જવાનું છે, એ પ્રસંગમાં જો ઘરવાળી જઈ શકતી હોય, ભાઈ જઈ શકતો હોય, મા બાપ જઈ શકતા હોય, સંતાન જઈ શકતા હોય, હાલ એમ હોય, એને મોકલી દો. 5 વર્ષ તમારે જવાનું, તમારે તો આરસીએમ કરવાનું છે. ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને આપવાની છે. હા, તમારે તો જ જવાનું કે તમારા વગર ઈ વરઘોડ ભાઈ વરઘોડે ન ચડે, માંડવે ન જાય, કે તમે ન આવો તો આપણું કેન્સલ, તો જવું પડે. આવા તમારી નજરમાં કોઈ હોય તો જાયજો તમે તારે. બાકી તો મેં એવા વરાજા જોયા, બાપા ન હોય ના પાડજે, કાંઈ વાંધો નહીં, હું એમનો લઈ. સીધી વાત છે ભાઈ. 5 વર્ષ વ્યવહાર ભૂલી જાવ, તહેવાર ભૂલી જાવ, આ વેપારને પકડી ગયો. અને બાકી તમને એમ થાય કે આ વ્યવહાર તોડી નાખી, હરેશભાઈ સંબંધ કેમ તોડી નાખો? અરે મારા ભાઈ, સફળતા હો ને તો વ્યવહાર ગમે ત્યાંથી હંધાઈ જાય. મેં જોયા છે સાહેબ, સફળ થયા પછી શું કહે, તમારી પાસે કોઈક આવશે, એ કે રમેશભાઈ ઓળખો છો, હિતેશભાઈ ઓળખો છો? તમે કહ્યું ના ના, તમે સફળ થયા પછી હો. કે ના ના, તમે નથી ઓળખતા? ના ના, એ કે તમારા બાપુજી છે ને, એના માઈશિયાર ભાઈ છે ને, એમના નણંદ છે ને, એના જેઠાણીના દીકરાનો દીકરો હું. આટલો દૂરનો સંબંધ કાઢશે, પૈસા છે ને તો. સમજ્યા? બોલો, આપણે ગોતવા જાવ, આપણે એના જેઠાણી કોણ છે? પૈસા હશે તો સંબંધ રાખશે ભાઈ, બધા આવશે. અને પૈસા નહીં હોય ને સાહેબ, તો હગો કાકાનો છોકરો શું કે ખબર? ત્યાં જાતો નહીં, પૈસા માગશે, હું નથી જાતો. હા, સીધી વાત છે ભાઈ. કે તો હું ન જાઉં, કે હું નથી ગયો, કીધું નહીં, કે ત્યાં પૈસા જ માગે કે. એટલે કદાચ કોઈ કીધું છે, જબ હોતે જેબ में पैसे, जब होते हैं जेब में पैसे तब लोग कहते हैं आप वो कैसे, लेकिन नहीं होते ना जेब में पैसे तब लोग कहते हैं कहां से आते हैं कैसे कैसे. नहीं, બહુ મહત્વનો મુદ્દો છે. પૈસા હશે તો કે ભાઈ કેમ છો, નગર હું કે ક્યાંથી આવે આવા બધા ધોઈને આવે છે, ક્યાં પૈસા જ માંગતો હોય છે આવે તઈ. અરે મળ્યું છે આ પ્લેટફોર્મ સાહેબ, નો હોત તો સમજા ભાઈ. અને હું તો ત્યાં સુધી કહું સાહેબ, આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને 5 વર્ષમાં 1 લાખથી ઉપરની ઇન્કમ આપી શકે છે, તો તમે સિસ્ટમથી અને પ્લાનિંગથી કામ કરો તો. ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને આપો તો. તમારી સામે હું બેઠો છું સાહેબ, 39 મહિને મેં 1 લાખની ઇન્કમ લીધી હતી આરસીએમ માંથી. અને એ સમયે જે સમયે એટલી પ્રોડક્ટ નથી, આવી કોઈ ટેકનોલોજી નહોતી, આવી કોઈ ઝૂમ મીટિંગ નહોતી ચાલતી સાહેબ, આવું કોઈ સમજાવવા વાળું નહોતું. એ સમયે 39 મહિને લીધી હતી 1 લાખની ઇન્કમ. અંદર જનૂન સવાર કર્યું હતું, આગ ભરી હતી અંદર કે ભાઈ પ્લેટફોર્મ મળ્યું છે ને તો ટાઈમ પાસ નથી કરવો, મજાક નથી કરવી, લડવું છે સાહેબ. અને આ ટાઈમ પાસ કરે કે આ વખતે કે ભીલવાડા નહીં આવું, કે ઓલખેર આવી હતી નહીં, કે ઓલખેર આવ્યો તો કે આ વખતે નહીં આવું, કે મીટિંગમાં કે હું મીટિંગમાં નહીં આવું, કે કેમ કે મારા હાડુભાઈ આવ્યા. અને હાડુભાઈ ફોર્મ ભરો તો ખબર પડે, ફોર્મ ભરતા હોય હાડુભાઈ. હાડુભાઈ કે ગમે એમ, હાડુભાઈ તો બેનો બધે દાંત કાઢે, તમારે બેન નો ખેલ જોયો ગમે નો એકવાર તમારા હગા ઘેરે આવે ને એકવાર ફોર્મ તો ભરો. આ પાડે તો જેની પાછળ તમે સમયને બરબાદ કરીએ છીએ, એક હગા તૈયાર નથી ફોર્મ ભરવા માટે. થોડું છે ને ભાઈ, એક્સ્ટ્રા પ્રયાસ કરવાનો છે. અને હું તો ત્યાં સુધી કહું સાહેબ, હું તો આ તમને જે કહું છું ને 5 વર્ષ ભૂલી જાવ, નાવા ધોવા ખાવા પીવાનો તહેવાર વ્યવહાર ભૂલી જાવ. શું કામ ખબર? જિંદગીમાં તમારી પર કોઈ આંગળી ન સીંધવી જોઈએ કે તમારું હાલી ગયું. હું કહેવાય ખબર? હાલ્યું નથી ભાઈ, હાઈકું છે આને, હાલ્યું નથી. ઘણા કે તમારી જે 7-8 જણા હારા આવી ગયા ને, કે એટલે તમે 7-8 જણા હારા આવ્યા ને, હારા બનાવ્યા ભાઈ. અને
આંગળી નો સીનવા જોઈએ ભાઈ ભવિષ્યમાં કોઈ તમારી પાસે. એને શું ખબર છે આ સફળતા માટે કઈક વખત કઈ વાર પરિવારના દિલ દુભાવ્યા છે ભાઈ. ક્યારે બર્થડે હોય ને ટૂરમાં હોય, ક્યારે તાવ આવતો હોય ને અમે રાજસ્થાનમાં હોય. સફળતા એમને થોડી મળે ભાઈ. હું તો કહું ઘણી વાર કહું, સફળતા કે કરિયાવરમાં જ મળતી, દહેજમાં નથી મળતી, માગવાથી નથી મળતી, ભીખમાં નથી મળતી, એની કઈ ટેબ્લેટ આવતી નથી તમને ખબર 10 દી પાઈ દો તમને સફળતા આવી જાય. આવું હોત તો થોડી મહેનત કરવી પડે, ટેબ્લેટ લઈ આવત ક્યાંકથી ભાઈ. ઉમરેટિયા ભાઈ ઉભા થાવ, હોતા નહીં મજા આવે મને ઝોલ આવે, હું જોતા હોઉં તો કોઈક જોતા હોય તો. હા, અંદર આગ હોય છે, ખુમારી હોવી જોઈએ અંદર, કઈક જિંદગીમાં જીતવું છે અને આવું પ્લેટફોર્મ મળ્યું છે. બાકી તમને મને કઈ વાંધો નથી, તમે જે કામ કરો છો એમાં તમને 1 લાખ રૂપિયા 15 વર્ષે મળ્યા હોય તો આર સીમિત કરવાની જરૂર કરો. મળે એમ છે એમાંથી તમને 1 લાખ રૂપિયા 15 વર્ષે 60 વર્ષે? અરે આવડા છોકરા નહીં મળે કે ન મળે ટેન્શન છે ભાઈ. અને અહીંયા 5 વર્ષમાં દેખાય છે, જ્યાં 5 વર્ષ પછી તમને આવડી મોટી સફળતા દેખાય છે અને જેમાં ઊંધે માથે થાય છે એ અંધારામાં દોડી છે, કાંઈ દેખાતો નથી તોય ઊંધે માથે થાય છે. અને અહીંયા આપણે બોડી પાઈ કે આ વખતે ટાર્ગેટ પૂર્ણ કરવાનું છે. કેમ કે નહીં કે બોલો હું અયોધ્યાના ટાર્ગેટ ની વાત કરું કે નક્કી નહીં. ભગવાન માફ કરે ભાઈ, આજ ભગવાન આને ક્યાં સિસ્ટમ આપી દીધી મને કઈ કેમ થાય. આપણા ભવિષ્ય માટે આવું મોટું પ્લેટફોર્મ નો હોત તો સમજે ભાઈ નહોતું આરસીએમ. હા, મેં 14 વર્ષ હીરા ગયા ભાઈ, નહોતું આરસીએમ મારી પાસે. આવ્યું મને ખબર પડે કે આમાં એટલી બધી સફળતા છે, આવડી મોટી ઇન્કમ છે સાહેબ. પછી એમાં પગ વાળીને બેહવાનું આવે જ નહીં સાહેબ. વક્તા બનો, ઝડપથી વક્તા બનો. ઉભા થઈને મીટિંગ લેવાનું સ્ટાર્ટ કરો સાહેબ. અપલાઈન ની રાહ નહીં જો, અપલાઈન મીટિંગ આપે ની બોનસ, અપલાઈન કાઉન્સેલિંગ આપે ની બોનસ, અપલાઈન ના આધારે બિઝનેસ ઉભો નહીં કરો. તમે તમારી ટીમને અપલાઈન બની જાઓ, તમારા આધારે ટીમ ઉભી થવી જોઈએ. અપલાઈન ની રાહ નહીં જો, અપલાઈન ની રાહ જો તો એટલું જ મળશે અપલાઈન જેટલું કરશે. હું તમને મારું એક્ઝામ્પલ આપું સાહેબ. મારું જેને ફોર્મ ભર્યું ને જગદીશભાઈ ભંડેરી, જેને મારું ફોર્મ ભર્યું એની વાત કરું સાહેબ. એનો મહિને બિઝનેસ હતો 5 થી 10 લાખની વચ્ચે. એને પછી આવે સ્ટારપલ, પછી આવે એમરાલ, પછી આવે સ્ટાર એમરાલ ને પછી આવે રૂબી. મેં એની રાહ જોઈને બેઠો હોત ને સાહેબ તો એ પર છે તો પર લઈ ન હોત, પણ એની રાહ ન જોઈ. તમે તમારી અપલાઈન ની રાહ જોવો ને, અપલાઈન આવે ત્યારે થાય. મારે દિલસુભાઈ ઠુમર છે ભાઈ, 6 ફેલ, લખતા બોલતા વાંચતું. જયારે આરસીએમ સ્ટાર્ટ કર્યું મને કે હરેશભાઈ મને એ સમજાય, તમે મીટિંગ લો, હું પકડી બિહાર. હું એને કહું ભાઈ પકડી બિહારી 100% છે, પણ મીટિંગ લેવાનું સ્ટાર્ટ કરી દો નહીં. મને કે ભાઈ તમે મીટિંગ લો ની બહુ થઈ ગયું છે, હું તમારે મીટિંગમાં પકડી બિહાર થઈ. હું સમજાવતો નહીં ભાઈ, વક્તા બનો, ઝડપથી બોલવાનું સ્ટાર્ટ કરો. આજ નથી આવડતું ભૂલી નહીં, ટેન્શન નહીં લો. જે કામને રોજ કામ કરશો ને એ કામ આસાન થઈ જાય. પહેલી વખત લોટ બાંધ્યો તો ઢીલો થઈ ગયો તો રોટલી ભારતના નકશાની થઈ ગઈ. પેલું કામ ગમે ક્યારે કરો એ તો બગડવાનું છે ભાઈ, પણ એને વારંવાર કરો, ફેવરેટ થઈ જાય. પણ વક્તા બનો. દિલસુભાઈ ઠુમર વારંવાર બેહારતા, પછી મારે ધીમે ધીમે ટીમ મોટી થઈ. પછી હું નીકળ્યો ટૂરમાં, જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ. એક દિનો ફોન આવ્યો મને કે હરેશભાઈ ક્યાં છો? મેં કીધું રાજકોટ છું. મેં કીધું કેમ શું છે? મને કે મીટિંગ ગોઠવો મારે લોકોને બેહારવા. મેં કીધું 15 દી થાય. મને કે મારે 15 દી શું કરવું? મેં રાડા લેવાના. મેં તો પછી મીટિંગ લેવાનું ચાલુ કરી દે ભાઈ. રાહ જોવાની ઓફલાઈન આવે તેથી મીટિંગ થાય. મેં જરા ખાડે તો વહાં से मेरी लाइन शुरू होती है. અને આ વક્તા બનો, લીડર બનો સાહેબ. અપલાઈન ને તમારી ઉપર ગૌરવ થાય, ટીમ ને તમારી ઉપર ગૌરવ થાય, મારી અપલાઈન છે ભાઈ, ભૂખા કાઢના. સફળતા છે ને એમને ન મળવી એટલે કહું છું. દુનિયા તમારી પર આંગળી ન સીનવી જોઈએ. હમણાં મારે સ્નેહ મિલન હતું મારા ગામનું, અને એમાં મારા સર આવ્યા હતા અહીંયા. હું જેની પાસે ભણતો નહીં, હું મળવા ગયો સરને. સરને મળ્યો તો એક ભાઈ કીધું મને સાહેબ ને કે સાહેબ હરેશભાઈ આરસીએમાં બહુ આગળ નીકળી ગયા. સર કે હું જોઉં છું એના ફેસબુકમાં બહુ સફળતા મેળવી. એટલે મેં નમન કરીને કીધું સાહેબ તમારા આશીર્વાદ છે, તમારી પાસેથી શીખો છું, તમારી દુઆ છે. મને સાહેબ હું કીધું ખબર કે હરેશ મારા આશીર્વાદથી મારી દુઆથી થયો હોત તો હું કેદુનો સફળ થઈ ગયો. મારી દુઆથી નહીં ભાઈ,
મારી દુઆથી, મારા આશીર્વાદથી, મારા શીખવાથી થયો તો ગામમાં કેટલાય સફળ થઈ ગયા હોત. આ તારી મહેનત તને અહીં લઈ ગઈ છે. દુનિયાને તમારી મહેનત નજરમાં આવવી જોઈએ સાહેબ. એમ ન કહેવા જોઈએ કે તમને બેઠા બેઠા મળી ગયું, તમારું હાલી ગયું, તમારી નીચે 2-4 જણા આવી ગયા એટલે તમે સફળ થઈ ગયા. નહીં સાહેબ, અંદર ખુમારી. અને હું તો કહું કેવી રોયલ્ટી. હમણાં ભોળાભાઈ આ દુનિયા છોડીને વહી ગયા. કદાચ ભોળાભાઈ આરસીએમ ન કરતા હોત તો આજ એની ઘરવાળીને ટેન્શન હોત આવતા મહિને કામમાં ક્યાં જાવ. સાચું ખોટું ભાઈ? આવતા મહિને ટેન્શન હોત નહીં કે કામે લાગુ પડે તેને. પણ કેટલો આનંદ છે ખબર? આવતા મહિને 50,000 આવશે ને આ મહિને પર્ન થવાના છે. ટેકનિકલ ક્વોલિફાય કર્યું હતું એને. વિચારો. આ આવડું મોટું પ્લેટફોર્મ આપ્યું સાહેબ ટાઈમ પાસ કરવા માટે થઈ. ઉભા થઈને વક્તા બન. ત્યારબાદ હમણાં રાજકોટ, સુરતની અંદર, સોરી અમદાવાદની અંદર દિનેશભાઈ શેરડીનો પ્રોગ્રામ છે આવતા મહિને 17 તારીખ. દિવસે કેવું છે જન્માષ્ટમી કાઢી નાખી. બીજા દિવસે છે ભોકા કાઢી નાખો સાહેબ. બિહારો, એનો લાભ ઉઠાવો. શું કરો ભાઈ? 18 તારીખે સુરતમાં રાતે રાખ્યો પ્રોગ્રામ. જેટલા સુરતમાં નેટવર્ક છે ને સાહેબ ઉગી જાવ 18 તારીખે અહીંયા આવવાનું થાય તો. અને કઈ ભૂકા કાઢી નાખો. 10, 15 ટિકિટ લઈ ગયો સાહેબ. અને 10 તો કમસે કમ એક પ્રોગ્રામમાં વ્યક્તિગત લેવી જોઈએ. કેટલી? 10 ટિકિટ એટલે 1000 રૂપિયા થયા ભાઈ. 1500 રૂપિયા 150 હોય તો થાય. 1000-1500 રૂપિયા રોયલ્ટી માટે નહીં લગાવી શકીએ ભાઈ હિતેશભાઈ? 1000-1500 રૂપિયા લગાવવાના ભાઈ. લોકો માવા ખાઈ જાય 1000-1500 ના. અરે છોકરાને ભણાવવા લાખો, રોયલ્ટી ઇન્કમ નથી મળતી તો લાખો રૂપિયા લગાવી દેશે. ગેરંટી નથી ભાઈ. આટલો ખર્ચો કરવા છતાંય જો હોય અને અહીંયા ખાલી તમે 1000-1500 રૂપિયા લગાવો દર પ્રોગ્રામમાં અને 10-12 ને વધારતા જાઓ. એક સમય તમારી ટીમ બની જાય. 1000-1500 રૂપિયા લગાવવાના, ખાલી 1000-1500. અને મજાની વાત તો કેવી ખબર? તમે જો ઓપનર પિન ઉપર હો અથવા એકે પિન ન હોય તો ઓપનર પિન આવી જાય કેટલા પોઈન્ટ આપે ખબર કંપની? વજુભાઈ કેટલા પોઈન્ટ આપે? કેટલા કોને ખબર છે? ભલે બોલો ને કઈ નહીં, ઇશારો કરો. ઓપનર પોઈન્ટમાં કેટલા પોઈન્ટ આવે? સોનલબેન કેટલા પોઈન્ટ આવે? ઓપનર પોઈન્ટમાં 2 પોઈન્ટ આવે. કેટલા આવે? 2 પોઈન્ટ. 1 પોઈન્ટ બિઝનેસ ફાઇનલ થાય તઈ આપે ને એક આવે વરે. 1 પોઈન્ટની વેલ્યુ અત્યારે 600 રૂપિયા છે. 2 પોઈન્ટના 1200 રૂપિયા આવે. 10 લોકોને બિહારો 1000-1500 લગાવો અને તમારું એક લેવલ ચેન્જ થઈ જાય. 2 પોઈન્ટ આવી જાય, તમારા પૈસા અહીંયા નીકળી જાય ભાઈ. થોડુંક તો વેપારને સમજો. આને આ થોડું ભાડું ભરવાનું છે યાર. દુકાન રાખીશ 10-15 હજાર ભાડું ભરવાનું થોડું છે? 1000-1500 રૂપિયા નહીં લગાવી આપણી રોયલ્ટી માટે, આપણા પરિવારના ભવિષ્ય માટે, આપણા સપના માટે. પણ આ દુઃખ શું થાય ખબર? જેથી મીટિંગ હોય ને તેથી જ મહેમાન ઘરે આવે. એ કે નહીં આવું, મહેમાન આવ્યા. કોણ સમજાવે? કઈ તો મને ઈ થાય. અરે મહેમાનને પકડીને લાવો, જવું જ પડે એમ છે. કા તમે બેસી જાઓ, હું હમણાં મીટિંગ કરીને આવીને, કા તમે આવો આવીને. મહેમાનને ખબર પડવી જોઈએ સાહેબ આરસી માં પાગલ છે. પાગલ થવું પડશે આરસી માટે. પાગલ દુનિયા ગાંડો કે ને એમાં મજા આવી ગઈ. સંખ્યા વધારો મીટિંગમાં, સેમિનારમાં સંખ્યા વધારો. જેની સંખ્યા આખી ગેમ છે ને સંખ્યા ઉપર છે ભાઈ. જે દિવસે તમારી સંખ્યા વધી ગઈ ને તે. બીજું બાઉન્ડ્રી તોડતા શીખો. બાઉન્ડ્રી તોડતા જ્યાં સુધી જામનગરમાં મીટિંગ આરસીએમ કરશો, જ્યાં સુધી અમદાવાદ આરસીએમ કરશો, કચ્છમાં જ્યાં સુધી આરસીએમ કરશો ત્યાં સુધી કઈ નહીં થાય. બાઉન્ડ્રી તોડો, બાઉન્ડ્રીની બહાર જાઓ. 200, 300, 500 કિલોમીટર સુધી દૂર જતા શીખો ને તેથી ખબર પડે સાહેબ તમે રિયલ હીરો છે આ બિઝનેસની. જેને ઘર મૂકવું નથી અને રોયલ્ટી ઇન્કમ જોઈશ, બોલો ભણ્યા નથી પાછા, પૈસા નથી અને ઘરની બહાર જવું નથી અને રોયલ્ટી જોઈ મને કઈ મળ્યું નહીં કે. અરે કેવી અદ્ભુત સિસ્ટમ ટીસીએ બનાવી હે. આ વખતે ભીલવાડામાં કેવી વાતો કરી ટીસીએ હતા ને તમે બધા. એક સંત ને શરમાવે એનાથી વિશેષ વાતો કરી સાહેબ. એક સાધુ મહાત્મા કરતા વિશેષ વાત કરી હિતેશભાઈ. સૂટ બૂટમાં એક સંત જેવી વાતો, એક સાધુ મહાત્મા જેવી વાતો. અને ઇમેજિન કરો, થોડી કલ્પના કરો
કે કદાચ આ ટીસીજી લાંબી એવી દાઢી હોત, મોટા મોટા વાળ હોત અને ભગવા કપડા પહેર્યા હોત અને 45 વીઘામાં ફેક્ટરીને બદલે એક આશ્રમ ખોલ્યો હોત તો આખા ભારતમાંથી લોકો બસો ભરી ભરી જતો. ભીલવાડામાં એક બાપુ એવા ગજબની વાતો કરે ભાઈ. હે અને ન્યા જઈને પાછા આપણે પછી 100, 150, 500, 5000 મૂકીને આવત. કોઈ 50,000 ને કોઈ લાખ મૂકત. બોલો આ કરી શકતા હતા ટીસીજી. એને શું કર્યું ખબર? ત્યાં ફેક્ટરી નાખી સાહેબ આપણા હાટું. 45 વીઘામાં ફેક્ટરી નાખીને કીધું તમે મારા ભાગીદાર, આમાં લડો, આમાં કામ કરો, તમને હું પૈસા આપું. આ દેશને બચાવવા માટે રોયલ્ટી ઇન્કમ આપે ને આપણે કોઈ ટાઈમ પાસ કરી, તૈયારી ન કરી, મીટિંગમાં ન આવી, ભીલવાડા ન આવી, ટાર્ગેટ કે હું વિચારું થાય તો કરવું કે નકર ન કરવું. ભગવાન નહીં બચાવ્યો. આ કઈ ભગવાન થોડા ઉપરથી આવવાના ભાઈ હા કર ટાર્ગેટ, આ મારા જેવાને મોકલે સાહેબ કે જા બળેતરા કર, આને દાટી મારીને કે 10,000 કરવાના છે. એટલે અહીંયા જેટલા બેઠા છે ને 10,000 તો આજે જ કરવાના છે. નો કર્યા હોય ને તો અયોધ્યાનો જે ટૂર આપ્યો છે ને સાહેબ 10,000 પીવી, ઈ એક બાનું છે તમારી રોયલ્ટી લઈ જવાનું એક પ્લેટફોર્મ છે સાહેબ. આ ખેતર તૈયાર કરી છે. ખેતરમાં માંડવી આવી હોય ને માંડવી, તો કઈ ખેડૂત ડાયરેક્ટ ખેતરમાંથી માંડવી ન આવે, એને પેલા ખેતર તૈયાર કરવું પડે. ભૂતડી હો કચ્છવાળાને માંડવી એટલે પાછા ઓલું માંડવી અમસ્તાની. મને બધી ભાષા મારે બોલવી પડે. કચ્છવાળા કે માંડવી તમારું ગામ છે, ભૂતડી ભૂતડી મગફળી એને વાવવી હોય ને તો પેલા ખેતર તૈયાર કરવું પડે. સાચું છે ભાઈ? તમને રોયલ્ટી પર લઈ જવા છે, તમને ટેકનિકલ બનાવવા છે, તમને સફળ બનાવવા છે, અને સફળ બનાવવા માટેનો અયોધ્યાનો ટાર્ગેટ છે ને એક ખેતર તૈયાર થાય છે. એક ટૂર માટે આ પ્લેટફોર્મ આપ્યું છે તમને, એકદમ ઈઝી. પણ આ બાઉન્ડ્રી તોડવા માટે તમારે છે ને એક નારિયેળમાંથી શેષ જોતી હોય ને સાહેબ, તો પેલા એનું આવરણ તોડવું પડે સાહેબ. એના સાલા ઉખેડવા પડે, બળ કરવું પડે, અને સાલા ઉખેડા પછી ઉપરનું એક કાસ્ટ લાઈન તોડવું પડે, અને તોડો તો ખાલી પાણી નીકળે, પાછું બળ કરવું પડે સાકું લઈને શેષ કાઢવા માટે. આ આવરણને તોડો ત્યારે તમને શેષ મળે ભાઈ, સફળતા મળે. અને અહીંયા શું ખબર, 1500 ને 2500 થી ઉપર જતા નથી ખરીદી કરવા માટે. એટલે આ ટૂર આપ્યો સાહેબ કે 10,000 પૂગો. ઈમાનદારીથી મને કહો, અહીંયા જેટલા બેઠા છે ને આરસીએમ માં નહોતા, અહીંયા અત્યારે 2500 ની ખરીદી કરે, 1500 ની ખરીદી કરે, 1600 ની થાય ને એટલે પાછી હોની કઢવી દે. એ કે 1500 થઈ ગઈ, હોની કાઢી નાખો. 2500 ની થઈ ગઈ, 2600, 2700 ની થઈ ગઈ, 200 ની કાઢી નાખે. ઈમાનદારીથી મને કહેજો કાનજીભાઈ, આરસીએમ માં નહોતા, ઈ પેલા તમે ઘરેથી ખરીદી કરવા જતા, ઘરે નક્કી કરીને જતા 1500 ની કરવી દર મહિને. આવડું મોટું લિસ્ટ બનાવી જતા. ત્યાં જઈને કરીને દુકાન કે સા લાઈન, ખાંડ લાઈન, ભૂકી લાઈન, ગોળ લાઈન, આ લાઈન, તે લાઈન, અને બિલ બનાવે. આમ બિલ બનાવવાનું ચાલુ કરે, 3700 રૂપિયાનું બિલ ભીનું. કેટલું? અને ખિસ્સામાં નીકળ્યા 3000 રૂપિયા. તોય પાછા 700 નું કાઢે નહીં હો. એ કે હું આવડે પાસે અહીંથી રિટર્ન નીકળ્યું દેતી જાય. બોલો હાથી બાંધી લે બાકીમાં તો. અરે જ્યાં કઈ મળવાનું નથી જિંદગીમાં, ત્યાં કોઈ દી હિસાબ કર્યો નહીં, ગમે હવા મારી કરો. દુકાનમાં ખામલામ થાય, દુકાન ખાલી કરી લે બાકીમાં. અને જ્યાંથી તમને ફ્રી પ્રોડક્ટ મળે છે, જ્યાં રોયલ્ટી ઇન્કમ મળે છે, જ્યાં પરિવારના સપનાઓ પૂરા થાય છે, ત્યાં બંધન રાખીને બેઠા. એ 1500 ની 2500 ની કરવાની છે, 5000 ની કરવા. આ બંધન તોડવા માટેનો ટૂર આપ્યો સાહેબ. તમે તમારો આ બંધન નહીં તોડો ને, આ કવચ નહીં તોડો ને સાહેબ, તો તમારી ટીમે નહીં તોડે કોઈ. જૈસી કરની વૈસી ભરની. જેવું તમે કરશો એવું ટીમ કરશે. ડુપ્લિકેશન નો બિઝનેસ છે આ, કોપી કરવાનો બિઝનેસ છે. કોપી કરશે સાહેબ તમારી ટીમ. આવરણને તોડી નાખો સાહેબ. ખાલી 10,000 ટીવી 3 મહિના કરવાના છે, અને એ ઘરનો સામાન લેવાનો છે ભાઈ. નકર હા એટલા નોલેજ સામે જોઈનિંગ કરી નાખો એટલા. અને કેવડું બજેટ ખબર? ખાલી 2500 રૂપિયા. ખાલી 2500 રૂપિયા ખાવું પીવું બધું આવી ગયું. એક 2 દિવસ ની એક નાઈટ. અમે હમણાં ગયા ને 5 દિવસ રોકાણા. હજુ ભાઈ 5 દિવસ રોકાણા હું દિલસુભાઈ. 5 દિવસનો 31,000 નો ખર્ચો થયો. કેટલો? 31,000. રોજના કેટલા થયા સંજયભાઈ? હિસાબ મારો ખાલી આંબરોમાં. 6,000. 6,200. 2 જણા હતા, એકના ભાગમાં આવ્યા 3100 રૂપિયા એક દિવસના. હરખું ખાવાનો વારો નથી આવ્યો તો એવો.
અને તમને 2 દિવસના 2500 રૂપિયા, અને સવારે ઉઠીને ક્યાં જવું ટેન્શન નથી લેવાનું, સવારમાં નાવું ક્યાંય ખબર ટેન્શન નથી લેવાનું, ફરીને આવો ખાવાનું તૈયાર, ઉભા થઈને ગોદડું વારવાનું નથી. બોલો, અને ટ્રાય મારો, જાઓ તમે અયોધ્યા જાઓ 2500 માં જાઓ, મને કહેજો, ટ્રાય મારો તમે એકવાર. નો ભાઈ, તો બાઉન્ડ્રી તોડી નાખો સાહેબ. 2000, 1500, 2500 ની ખરીદી નહીં, 10,000 ની ખરીદી તમે કરતા શીખો ને સાહેબ, તો તમારી ટીમ શીખશે. બાકી 100 રૂપિયાની ખરીદી કરીને રોયલ્ટી લેવી, દુનિયા તમને જોવે હો. મારી ટીમમાં એક ટેકનિકલ લેતી વર્ષે દર મહિને 100 ની ખરીદી કરે, જેથી ટાર્ગેટ આવે ને તેથી મારે 1,00,000, 2 લાખ. અપલાઈન મને ફોન કર્યો દિનેશભાઈ, મને કે આ કોણ છે ભાઈ? એટલે ટાઈમ પાસ થોડા કરવાના આરસીએમ માં આવ્યા. દુનિયાને સાબિત કરીને બતાવો સાહેબ કે હું મહેનત કરું છું. જવેલા પ્રોગ્રામ પૂરો થાય એટલે બધાને ટાર્ગેટ પૂરો કરવાનો સાહેબ. તમે તમારો ટાર્ગેટ પૂરો કરીને તમારી ટીમને કહો, ખેતર તૈયાર કરો, અને બી લેગમાંથી 2, 5, 7 જણાની તૈયારી કરો સાહેબ, સ્ટાર પી ઈઝી આવશે. અને મારો તો ટાર્ગેટ છે કે તમને સપ્ટેમ્બર મહિનામાં સારા એવા લેવલ સુધી લઈ જવાશ, અને ડિસેમ્બર પૂરું થાય ને ત્યાં સુધીમાં રોયલ્ટી તો કમસે કમ હોવી જોઈએ. હું તમારી સાથે છું, તમારી એને મહેનત કરવા તૈયાર છું. મારો ઓટો મોડમાં બિઝનેસ હાલે, કાંઈ ન કરું સાહેબ, આ બળ ન કરું ને તોય હાલે, પણ મને બળતરા છે સાહેબ. તમે આવ્યા છો ને અમારી ટીમમાં, જેને ભરોસો કર્યો છે ને સાહેબ, મને સગા સંબંધી તહેવાર નથી દેખાતો, મને એ દેખાય છે કે હાલે છે કોણ, મને એ દેખાય છે કામ કોણ કરે છે, મને એ દેખાય છે મહેનત કોણ કરે છે, કોની અંદર આગ છે, કોની અંદર જનૂન છે, મને એ દેખાય છે. મને 18 માં બીજું કઈ નથી દેખાતું. મારા મોબાઈલમાં 6000 નંબર છે. કેટલા? તમારો નંબર ગોતતો હોય ને કોનો, તો વાર લાગે તમને ગોતતા, આ નંબર ક્યાંથી ગોતવો, પણ મને આગ છે ભાઈ તમને સફળ કરવાની. પણ એક વાત 100%, ખેલાડી ગમે એટલો મહાન હોય, ફૂટબોલમાં હવા ન હોય ને તો બોલ ગોલ સુધી ન જાય. દડામાં તો હવા હોવી જોઈએ ને. હું અહીંથી ગમે એટલું બળ કરું, દડામાં પાટું મારું, દડામાં જ હવા નથી. એ કે 10,000 નહીં થાય, કે શું કરી લેવું લ્યો. સાહેબ કરવું પડશે, કરવા જ પડશે, હાલશે જ નહીં. બરોબર, દબાણ નથી, પણ તમને અંદરથી આવું જ કરવા. સતીશ પંડિત જેવું કહેતા, સફળતા ત્યારે મળે જ્યારે જિસ્મ ઠક જાય और મન ઉગ જાય. જિસ્મ એટલે શરીર, શરીર ઠાકી ગયું હોય અને મન ઉગી જાય. પરિવાર બોલો એમ. ખેલાડી ગમે એટલો મહાન હોય, પણ ફૂટબોલમાં હવા ન હોય ને તો બોલ ગોલ સુધી ન જાય. હવા દડામાં હોવી જોઈએ. એમાં તો બસ આજનો મારો જે પર્પસ છે ને સાહેબ, તમારી પર કોઈ આંગળી ન સીંધે, તમારી અપલાઈન ની ગર્વ કરે, તમારી લાઈફ લાઈન ગર્વ કરે, અને એને થાય અમને ગર્વ છે સાહેબ અમારી અપલાઈનમાં હશે. અપલાઈન ની એમ થયું અમને ગર્વ છે સાહેબ મારી લાઈફ લાઈનમાં આવી છે. આંગળી સીંધવાનું છે તમને મફતમાં મળી ગયું, તમારું હાલી ગયું, તમારી 4-5 જણા આવી ગયા ને એટલે તમે રાઈડ નાખો છો નહીં. આના માટે સાહેબ અમે કઈક વખત પરિવારના દિલ દુભાવ્યા છે. અહીંયા પહોંચ્યા છે સાહેબ. ઘેરે તહેવાર હોય ને અમે ફિલ્ડમાં હોય. જન્માષ્ટમી વાત મેં કીધું ને, ભૂલી જાવ 5 વર્ષ, શું ફરક પડવાનો. મારા મામાનો છોકરો મને કે જન્માષ્ટમી દિવસે ટૂરમાં જવાનું. મેં કીધું હા. મને કેમ? મેં જન્માષ્ટમી દિવસે ઘેરે રહેવા તો સૈનિકને ઘેરે આવવું જોઈએ ને, ટ્રેનો બંધ રહેવી જોઈએ ને, બસ બંધ રહેવી જોઈએ, દૂધની ડેરી બંધ રહેવી જોઈએ. એની જન્માષ્ટમી નથી? આપણે એકને જ છે સાહેબ. જેને જેને જન્માષ્ટમીના દિવસે તહેવારોમાં રજા રાખી એને ખાલી તહેવાર ઉજવો, બાકી જેને તહેવારમાં મોકો ગણ્યો સાહેબ એને પૈસા કમાવો. અમારા જન્માષ્ટમીના દિવસે સુરતમાં ઊંધિયું વેચવા માટે રોડ માંથી ઉભા હોય. બોલો, આખો દિવસ ઊંધિયું વેચે, 30-35 જણ ઊંધિયું વેચી નાખે. બોલો, એની તહેવાર હતો પણ એને ખબર પડી કે આ મોકો છે. આપણે છે ને આ ટૂર થી મોકો છે સાહેબ, આરસીએમ થી મોકો છે, તક છે ભગવાને આપી છે. એટલે તાકાતને મોટી કરો સાહેબ, લડી લ્યો સાહેબ. સિસ્ટમ મળી છે, પરિવારના સપના પૂરા કરવા માટે આપણે ભગવાનને પસંદ કર્યા છે. વધારે વાત નથી કરવી.
મારા શબ્દથી તમને ક્યાંક ખોટું લાગ્યું હોય, તમારું દિલ દુભાણું હોય, લાગ્યું ખોટું કે વાંધો જ છે, લાગવું જોઈએ. લાગે ને કઈક લાગે ને તો થાય. આ લાગવું છે, આજ બોલ્યો નહીં 2 રોટલી વધારે ખાઈ લેજો, પણ લાગવું જોઈએ. આજ લાગ્યું કઈક. નહીં લાગે ત્યાં સુધી કઈ નહીં, આમ ડોકા લઈ નાખશે કઈ નહીં. આમ અંદર લાગી ગયું. આજ આજ અંદર કઈક લાગ્યું છે. આખરે 10,000 પૂરા કરતો એમ થવું જોઈએ. બરાબર છે. તો થેન્ક યુ, ધન્યવાદ. વધારે સમય નહીં લેતા. માઇક ઓવર ટુ સંજયભાઈ. કોણ છે? રમેશભાઈ, લલિતભાઈ, અજયભાઈ. ઓકે, થેન્ક યુ શાનદાર. આજની મીટિંગ તો કહેવાય ને જોરદાર, 100% લોકો ફૂલે ફૂલ રહ્યું. નકર તો શું થાય કે ડિસ્કનેક્ટ થઈ જતા હોય છે. મારે પણ એન્ટ્રી કરવામાં મુશ્કેલી પડી, એન્ટ્રી ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. પણ શાનદાર મીટિંગ રહી આજે સર, કારણ કે એક સફળતા માટેના બધા સિદ્ધાંતો આજે શીખવાડ્યા. તો જે લોકો એ સફળતાના સિદ્ધાંતો અમલ કરી લીધા અને આજના જો એ વિચારો અને જો એની વાણી આપણે દિલથી ટચ થઈ હોય ને, તો એ પ્રમાણે આપણે બધાને ચાલી જવાનું. કોઈ પણ ટાર્ગેટ આવે, કોઈ પણ જે અપલાઈન છે ને એ મુજબ જો આપણે ચાલી જઈએ તો 100% આપણને કહેવાય ને કે એ જે કીધું ને કે એ 2.5 થી 3 લાખ લેશે તો આપણે પણ લઈ શકીએ. એટલે લગભગ શરૂઆતમાં જયારે હરેશભાઈનો જે ચેક બનતો ત્યાંથી અમે લગભગ લગાતાર સાથે છીએ ને ઓછા ટાઈમમાં લગભગ 2.5 થી 3 લાખને ક્રોસ કરી છે. તો આવી રીતે બધાને પણ સફળતા મળે છે, પણ લગાતાર એક પણ દિવસનો ગેપ રાખ્યા વગર લગાતાર કન્ટિન્યુ આપણે કામ કરશું તો 100% આપણને સફળતા મળે. તો આજે આપણી પાસે ટાઈમ ઓછો છે, તો જે લોકોને સંકલ્પ એ લેવાનો છે કે આપણે જે રામ મંદિર અયોધ્યા સુરમાં જે લોકો જવાના છે અને કેટલા લોકોની તૈયારી છે, બસ એ સંકલ્પ લેવાનો છે. બાકી તો કોઈ એન્ડેજ ન કરે. સંકલ્પ લેવાનો છે કે હું આટલા લોકો લઈ જઈશ અને પૂરો કરીશ. થેન્ક યુ. જે લોકો એન્ડેજ કરશે તો આપણે એને મોકો આપશું. રમેશભાઈ, વેલકમ સર. થેન્ક યુ સંજય સર, ઇન્વાઇટ કરવા બદલ ધન્યવાદ. ખાસ તો હરેશભાઈ ઠુમર, બહુ લાંબી વાતો ના કરજો એમ ના કહેજો. હરેશભાઈ એટલે થોડુંક વધી જાય છે. હરેશભાઈ ને આપણી ટીમમાં RCM માં મેં પારસમણી એવું નામ દીધું છે. સુરેશભાઈ પારસમણી, જેને પારસમણીનો સ્વભાવ જેને અડે નહીં પોતાના જેવો બનાવી, કિંમત વધારી દે. કાવ્ય પ્રશસ્તિ ફાવતી નથી હો. તો હરેશભાઈ આવે ને એટલે એક જણો પાસે બેઠો હોય તો મોજ આવી જાય, એમની આખી ઉર્જા વધી જાય. હમણાં એમ થાય કે હમણાં રજનીભાઈ ને ફોન કરીને કહી દઉં આટલી પ્રોડક્ટ બહાર કાઢી રાખું, હું હમણાં આવું. આ વસ્તુ છે. લીડરશીપ કેળવવી હોય, લીડરશીપ કરવી હોય, RCM કરવું હોય તો હરેશભાઈ થઈ જાય એટલે RCM થઈ જાય. 5 વ્યક્તિ 5 જોટાને, મારી દેશી ભાષા હરેશભાઈ હલાવજો, 5 જોટાને ભેગો લઈ આવું છું મારી ટીમ માંથી, પ્લસ 6ઠ્ઠો હું. થેન્ક યુ વેરી મચ. ઓવર એન્ડ આઉટ. સંજય સર. થેન્ક યુ. દયાબેન ભવાડકર. થેન્ક યુ. આજ ગુરુ માટે લાખ લાખ વંદન. અને આજે સંજયભાઈ